જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું એકદમ બજાર જેવા ગોળા। એના માટે આપણે સિરપ બનાવીશું। તો સિરપ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ખાંડ લઈ લીધી છે। આપણે ઘરે કાયમ સિરપ બનાવતા હોઈએ પણ એકદમ પાતળું થઈ જતું હોય છે ગોળાવાળાની જેવું આપણે ઘરે સિરપ નથી બનતું। તો આજે હું તમને એક ટ્રીક બતાવીશ કે એકદમ લારી પર જેવું સુગર સિરપ હોય એવું જ સુગર સિરપ આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું। એના માટે 500 ગ્રામ ખાંડ લઈ લીધી છે। લીંબુના ફૂલ લીધા છે, જે આપણને જરૂર પડશે એટલે આપણે નાખીશું। અને અહીંયા ટોપરાનું છીણ લીધું છે, તમે જોઈ શકો છો આ રીતનું જાડું છે। આપણે આને એકદમ ઝીણું કરી લેવાનું છે મિક્સરમાં નાખીને। એ આપણે કઈ રીતે નાખવાનું છે હું આગળ બતાવીશ। અને અહીંયા મેં એસેન્સ લીધા છે આપણે સુગર સિરપ બનાવવા માટેના। આ તમને ઓનલાઈન આસાનીથી મળી રહે છે અને આમાં 10 ફ્લેવર હોય છે। તમે તમારી પસંદના કોઈ પણ ફ્લેવરનો ગોળો બનાવી શકો છો। તો આપણે અહીંયા અત્યારે 2 ફ્લેવરનો બનાવવાના છીએ। તો સૌ પહેલાં આપણે ખાંડની સિરપ બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરી દીધો છે। ઉપર કઢાઈ મૂકી દઈશું। જે આપણે ખાંડ લીધી છે ખાંડ આપણે આમાં નાખી દેવાની છે। આપણે પાણી નાખીશું। ખાંડ ડૂબે એટલું પાણી આપણે નાખવાનું છે। હંમેશા આપણે કોઈ પણ સુગર સિરપ બનાવતા હોઈએ તો ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું, વધારે નહીં નાખવાનું। અને હંમેશા સ્ટીલની કઢાઈમાં જ બનાવવાનું। સુગર સિરપ હંમેશા સ્ટીલની કઢાઈમાં બનાવશો તો બહુ મસ્ત બનશે। અહીંયા આપણે 1 તારની ચાસણી કરવાની છે। આ સુગર સિરપમાં તમે જો તમારે શરબત બનાવવું હોય તો પણ તમે આ જ રીતે બનાવી શકો છો। અને આ સિરપ તમે ગોળામાં પણ વાપરી શકો છો। જોઈ શકો છો એકદમ સરસ આપણું સુગર સિરપ થઈ ગયું છે। આપણે અહીંયા 1 તારની ચાસણી કરવાની છે, પણ એકદમ કડક તાર ના થવો જોઈએ। તમે જોઈ શકો છો એ રીતની કરવાની છે। હવે આપણે આમાં 1 ચમચી જેટલા લીંબુના ફૂલ નાખીશું, જેથી કરીને એકદમ ખાટો મીઠો આપણો સુગર સિરપ બને। બધું સરસ મિક્સ કરી લેવાનું છે। જોઈ શકો છો તરત જ આપણે લીંબુના ફૂલ નાખીએ એટલે એકદમ આ રીતે ફીણ આવવા લાગતા હોય, ડરી નહીં જવાનું। લીંબુના ફૂલના કારણે આ રીતે ફીણ આવે પણ એ પછી બેસી જશે। અને આ રીતે આપણે જો લીંબુના ફૂલ નાખીને સુગર સિરપ બનાવીએ તો લાંબા સમય સુધી એવો ને એવો રહે છે અને બિલકુલ અંદર ખાંડની કણીઓ નથી જામતી। તમારે જો લીંબુના ફૂલ ના નાખવા હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો। આપણે ગેસને બંધ કરી દઈશું। અને એક વાત કે જો તમે અહીંયા ટોપરાનું છીણ ના નાખવાના હોય તો તમારે એકદમ કડક તારની ચાસણી થવા દેવાની। પણ હું અહીંયા ટોપરાનું છીણ નાખવાની છું એટલા માટે અહીંયા મેં હલકો તાર આવવા દીધો છે। તમે જોઈ શકો છો। ગેસ બંધ કરી દઈશું આપણે। અહીંયા મેં ટોપરાના છીણને એકદમ ઝીણું પીસી લીધું છે, તમે જોઈ શકો છો। જો અને ટોપરાનું છીણ આપણે ડાયરેક્ટ પીસીએ તો એકદમ ઝીણું નથી થતું, એટલે આપણે આમાં 2 ચમચી જેવી ખાંડ નાખી અને પછીથી આપણે આને પીસી લીધું છે, એટલે એકદમ સરસ ઝીણું થઈ ગયું છે। તમે જોઈ શકો છો આપણે સુગર સિરપને એકદમ સરસ ઠંડુ કરી લીધું છે। તમે જોઈ શકો છો કે કેટલું ઘટ છે। હવે આપણે જે ટોપરાનું છીણ લીધું છે એ આપણે આમાં નાખી દઈશું। આનાથી જ આપણું સુગર સિરપ એકદમ જાડું અને ઘટ બનશે। ગોલાવાળા ભાઈને જેવું હોય એવું જ સરસ મિક્સ કરી લેવાનું છે। કેટલું જ સરસ દેખાય છે, તમે જોઈ શકો છો। સરસ મિક્સ કરી લેવાનું છે, ગાંઠા ના પડે એનું ધ્યાન રાખવાનું। જો તમે આ રીતે સુગર સિરપ બનાવી અને ગોળો બનાવશો એટલે કોઈ એમ નહીં કહે કે તમે ઘરે જ ગોળો બનાવ્યો છે કે જાણે બહારથી લાવ્યા છો, એવો ગોળો તમારો બનશે। હવે આપણે આ સુગર સિરપને અલગ અલગ બાઉલમાં કાઢી લઈશું, જેથી કરીને આપણે અલગ અલગ ફ્લેવરમાં ગોળાનું સુગર સિરપ બનાવી શકીએ। અહીંયા મેં 2 ફ્લેવર લીધા છે, એક કાલા ખટ્ટા લીધો છે અને એક ઓરેન્જ લીધો છે, તમે જોઈ શકો છો। તો આપણે બંને બાઉલમાં થોડો થોડો સુગર સિરપ કાઢી લઈશું।
તો આપણે એસેન્સ નાખીશું. જો તમારી પાસે આ રીતના એસેન્સ ન હોય તો તમે અલગથી કલર અને એસેન્સ બંને અલગ અલગ લાવીને પણ બનાવી શકો છો. આપણે ઓરેન્જ બનાવીશું. 5 થી 6 ટીપાની જરૂર પડે છે, વધારે નથી પડતી. સરસ મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે કેટલું જાડું આપણું સિરપ બનીને તૈયાર થયું છે. એકદમ જેવું બજારમાં ગોળાવાળાને ત્યાં હોય એવું જ. અને જો તમે શરબત માટે બનાવતા હોય તો તમારે અહીંયા ટોપરાનું છીણ નહીં નાખવાનું. ઓરેન્જનું તમારે શરબત બનાવવું હોય તો ટોપરાનું છીણ નહીં નાખવાનું અને એક તાર ઘાટો થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું ચાસણીને. અને પછી એમાં તમારે આ એસેન્સ નાખી દેવાનું. સિરપ બનાવ્યા વગર ગોળા કઈ રીતે બનાવવા એની રેસીપી જો તમારે જોતી હોય તો મારી ચેનલ આરબી ઠાકોર કુકિંગ ઉપર છે, તમે જઈને જોઈ શકો છો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓ જોવા મળશે. તો તમે જોઈ શકો છો કે એકદમ ઘાટા આપણા સિરપ બનીને તૈયાર થઈ ગયા છે. તૈયાર છે એકદમ બજારમાં લારી પર મળે એવા ગોલાવાળાની જેવા સિરપ, જેનાથી તમે ગોળા એકદમ બજાર જેવા ઘરે જ બનાવી શકો છો. તો તમે પણ એક વખત આ રીતે ઘરે જ ગોલાવાળાના જેવા સિરપ બનાવીને તૈયાર કરી શકો છો. તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક વખત આ રીતે સુગર સિરપ ઘરે જરૂરથી બનાવજો. આવજો ને જય શ્રી કૃષ્ણ.